નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. ચલો મિત્રો, આજનો આપણો લાઈવનો મુખ્ય મુદ્દો એ છે કે અત્યારે એવી પરિસ્થિતિ ચાલી રહી છે કે ચોપડવા તેલ નથી અને કડક ભજીયાની વાતો કરાવી છે મોદીજી. મોદીજી કહે હજી કડક ભજીયા બનાવો, હજી કડક ભજીયા બનાવો. અરે મોદીજી, ચોપડવા તેલ વધ્યું નહીં આવતું. ચોપડવા માટે તેલ નથી. રોટલીને ચોપડવું હોય, કોઈ ભાખરીને લગાવવું હોય, રોટલાને લગાવવું હોય તો તેલના વધ્યા નહીં. અને તમે એમ કહો દીપ જલાવો, દીપાવલી મનાવો. પણ હવે તો કેવી રીતે મનાવો? તમારે કેવું છે એથી સંદેશો આપી દેવો છે. પણ હોય હોવું તો જોવે કે આજ જ સર્વે આવ્યો. આ સર્વે આવ્યો IANS ના સી વોટરના સર્વેમાં દેશની ઇકોનોમી અંગે થયેલો ચોંકાવનારો ખુલાસો. દેશના 66% લોકો માટે ઘરનો ખર્ચ ચલાવવાનું મુશ્કેલ બન્યું. દેશના 66% લોકોનું ઘર ચલાવવાનો ખર્ચ મુશ્કેલ બન્યો. આ સર્વે આવ્યો અને તમે કહો છો દિયા જલાવો, આ કરો, તે કરો. મોદીજી, તમે એ બેઠા બેઠા બધું બોલી જો, તમને ખબર જ નહીં વાસ્તવિકતા. તમે તો દેશના વડાપ્રધાન હો, તમને હકીકત ખબર જ નહીં. દિયા જલાવો, દિયો ઇમદમ જલા. દીપાવલી મનાવો, ઇમદમ મનાવી દેવાની દીપાવલી. એમાં કોઈક જોવો તો ખરું કે દીપાવલી મનાવાય? તારા મંદર લાવવાના પૈસા તો જોવું કે તમારે તો બોલી જવું એ બેઠા બેઠા. એમ ચેમ નહીં થતું કે પેલી 9.5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જે ફંડ ભેગું કર્યું એમાંથી 1000 કરોડ રૂપિયા કાઢી લઈએ અને દેશની જનતાને વ્યક્તિ દીઠ 1000 રૂપિયા આપી દઈએ, ખાતામાં ડાયરેક્ટ નાખી દઈએ અને પછી કહીએ દીપાવલી મનાવો ભાઈ બધા આવે. ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને હું કરવા જઈ રહ્યો છું તે ભારતીય જનતા પાર્ટીના ફંડમાંથી જે બધું ભેગું કર્યું ફંડ, એ ફંડ તો દેશમાંથી જ ભેગું કર્યું. કોઈ પાકિસ્તાનથી, કોઈ નેપાળથી કે કોઈ બીજા કોઈ દેશમાંથી તો લાયા નહીં. આ દેશની જનતાનું જ છે. કોકના ભાઈથી તો ફંડ લીધું જ. 9.5 વર્ષની અંદર કોંગ્રેસે શું કર્યું, કોંગ્રેસે શું કર્યું 60 વર્ષ, એના સવાલો કરો. આ 9.5 વર્ષમાં વિશ્વમાં ધનિક પાર્ટી કેવી રીતે બની છે એનો જવાબ આલો કે પછી પેલા PM કેર ફંડમાં કોકે જ આલ્યું ને, દેશના લોકોએ જ ફંડ આલ્યું ને, એમાંથી આપી દો બધાને ખાતામાં. વ્યક્તિ દીઠ 1000 રૂપિયા આપી દો. પછી કહો કે ભાઈઓ બહેનો 22 તારીખે બધા દીપાવલી મનાવો, આમ કરો તેમ કરો, તો કોઈક દીપાવલી થાય. વગર પૈસે શું થાય? ભાઈ ચોપડવા તેલે નહીં. તમે કોઈ કડક ભજીયો કેવી રીતના ધોય? ચોપડવા તેલ તો જુઓ કે એ નહીં. હવે એનાય વધ્યા નહીં. 66% લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું દેશના. શું પ્રધાનમંત્રીજી તમે ભલામણ? અને તમે તો ગરીબાઈ જોઈએ, તમે તો 40 વર્ષ ભીખ માગીએ, તમને તો ખબર ન હોય કે જેવી પરિસ્થિતિ છે. તમારા જેવો વ્યક્તિ ભર જવાનીની અંદર 40 વર્ષ ભીખ માગીને કાઢું તો અત્યારે અમારું શું થતું છે? આવી પરિસ્થિતિ. તમે રોજ અમારા ભાઈથી લે અમારે ગજવા મોણો બેહાડી દીધો. તે મારો બેટો હવાર પડે કાઢ્યા જ જાય. રાતીએ ઊંઘતો નહીં, રાતીએ કાઢે. ભાઈ વધ્યા કેટલા? આ દીપા તમે લાઈનો ઊભા રાખ્યા. નોટબંધી કે લાઈનો ઊભા, અમારા પૈસા બદલવા અમારા લાઈનમાં ઊભું રહેવા. ઈમોય મરી જોય સેંકડો લોકો. આધાર કાર્ડની લાઈન, પાન કાર્ડની લાઈન, રેશન કાર્ડની લાઈન, ઓનથી ઓનું લિંક કરાવો, ઓનથી ઓનું લિંક કરાવો, એના 1000 રૂપિયા આપો. પછી કોરોના વગાડો ઘંટ, વગાડો ટોટ લાઈટ, કરો ફેક લાઈટ, વગાડો તાલી, વગાડો થાળી, વગાડો ઘંટ. આલી શું? માસ્ક ન પહેર્યું તો 1000 રૂપિયા દંડ લાવો. ભૂકા કાઢીનો છે. પણ તમે એવું કેમ નહીં કહેતા કે ભાઈ એક કામ કરો? મને આ ખબર છે દેશની 80 કરોડ લોકો મફતના અનાજ ઉપર નિર્ભર છે. 66% લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું. તમે 8400 કરોડ રૂપિયાનું વિમાનમાં, તમારો મોટો મહેલ જુઓ, તમારે બધી સુવિધાઓ જો. તમારી SPG સિક્યુરિટી પાછળ ભારત દેશની અંદર મહિને 50 કરોડ રૂપિયા ખર્ચો થાય, રોજના 1.5 કરોડ રૂપિયા થયા. તમે જો બહાર વિદેશમાં જો
તો 2.5 કરોડ ખર્ચો થઈ જાય રોજનો. તમારો વિશ્વમાં ડંકો વાગે, તમે પોતે મહામાનવ, તમે પોતે યુગ પુરુષ, તમારો બધો ડંકો વાગે, તોય તમારી સિક્યુરિટી પાછળ આટલો બધો ખર્ચો, અને તમે કહો કોઈએ અહીંયા અયોધ્યા આવવાનું નહીં, ઘેર બેઠા બેઠા. પછી તમારે આવવું હોય તો આવજો, અને આપણે ઘરે બેઠા બેઠા દીપાવલી મનાવો, ઘરે બેઠા બેઠા દીપ જલાવો. અમારે જલાવા દીપ, અમને ભગવાન રોમ વાલા, અમે મોનીએ છીએ. અમે તો રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, બોલો શિયાવર રામચંદ્ર ભગવાન કી જય અમે બોલીએ છીએ. અમને તો રસ, અને અમે તો કહીએ છીએ બનવું જ જોઈએ મંદિર. પણ વાત સાથે સાથે એ પણ યાદ આવે કે ચાલો રામ સેતુ બન્યો હતો, અને રામ સેતુ જ્યારે બની રહ્યો હતો સીતા માતાને લેવા જવા લંકામાં, રામ સેતુ બની ગયો હતો. એ રામ સેતુની અંદર ખિસકોલીની પણ ભૂમિકા હતી, ખિસકોલીની પણ ભૂમિકા હતી એ રામ સેતુની અંદર. અને ખિસકોલી એ પાણીવાળી થાય, પાણીમાં આખી ભીની થઈ જાય, પછી બહાર આવીને માટીમાં આળોટે, એટલે એના ઉપર જે માટી ચોટે એ જઈ અને જે રામ સેતુ બની રહ્યો હતો ત્યાં જઈને ખંખેર. આ દ્રશ્ય ભગવાન શ્રી રામ જોઈ રહ્યા હતા, અને ભગવાન શ્રી રામે એ ખિસકોલીને હાથમાં ઉપાડી અને એના ઉપર આમ હાથ ફેરવ્યા, એટલે જે પટ્ટા પડ્યા છે એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામે ખિસકોલી ઉપર હાથ ફેરવ્યો હતો એટલે 4 પટ્ટા પડ્યા. એટલે ભગવાન શ્રી રામે ખિસકોલીની નોંધ લીધી. અને અયોધ્યા રામ મંદિર બની રહ્યું છે, એમાં નથી તમે સુપ્રીમ કોર્ટની નોંધ લઈ રહ્યા, નથી રામ સેવકોની નોંધ લઈ રહ્યા, કોઈની નોંધ નથી લઈ રહ્યા. તમે એકલા એમ કહો છો મી બનાવી અને તમારે પ્રચાર કરવો. તમે નથી ભાઈ રામનવમીના દિવસે એનું કરી રહ્યા ઓપનિંગ, કે ભાઈ એના અંદર ભાઈ પ્રાણ પ્રતિષ્ઠા નથી રામનવમીએ કરી રહ્યા. તમે કરી શું રહ્યો એ ખબર નહીં. તમે એમ કહો દીપાવલી મનાવો. અમારે મને દીપાવલી મનાવવા લાપસી કોક મૂકીશું ઘેર, તો લાપસીના અંદર કોક નખવું તો પડશે કે ખાંડ નખીશું, આ બધું નખીશું, બીજું એ નખવું પડે લાપસીમાં. તમને તો ખબર છે મોદીજી, કારણ કે તમને કોકે ભીખમાં લાપસી આપી છે કે 40 વર્ષ માગી એમાં કોકે કોક આપ્યું હોય. અને તમારે તો કેટલા અનુભવો, બોળા અનુભવો. તમને તો કોઈ એવી ચીજ નથી જેનું તમને જ્ઞાન ન હોય. મારી વાત ખોટી હે ભાઈ જિગ્નેશભાઈ ચૌહાણ? મારી વાત ભાઈ મિત્રો, મારી વાત ખોટી હોય તો કહો. ભાઈ તમારે મારા આપણો બધો રામ ઉપર પ્રેમ છે, તમારે મારે દિવાળી મનાવીએ. હમણાં દિવાળી જઈ કેવી રીતે મનાવી આપણને ખબર હે, તમે જાણો હું એ જાણું. તમે કેવી રીતે દિવાળી કરી તમને ખબર હે, મેં કેવી રીતે કરી મને ખબર. બરાબર. નટવરભાઈ પરમાર, કુલદીપસિંહ વિહોલ, અલ્પેશભાઈ સાચી વાત ખોટી વાત? કે ભાઈ પ્રધાનમંત્રી પેલું ફંડ ભેગું કર્યું ભારતીય જનતા પાર્ટીમાં 9.5 વર્ષમાં આટલો બધો ટેટો કર્યો, ખરબો રૂપિયા બેલેન્સ કરી દીધું પાર્ટીનું ફંડ. એ ચોથી લાયા? કોઈ બીજા દેશમાંથી તો લાયા જ નહીં. કોકનું ઉઘરાયું કે એમાંથી હાલતો બધો. અને પગારો બંધ કરી નાખો. આટલો બધો વધારો ભારતીય જનતા પાર્ટીમાં જાહેરાત કરો કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા જે જનતાના ટેક્સના પૈસાનો પગાર લે 2 વર્ષ સુધી કશું નહીં લે, મફત સેવા કરજે, તમારા પગારની શું જરૂર? અને પછી આ લોકોને વેચી દો જરૂરિયાતમંદો કે ભાઈ બધા દીપ બીપ જલાવો. અમે જલાવીશું. આ તો દીપે અમારો, દીવો એ અમારો, ફલાણું બધું અંદર જે વસ્તુ હોય બધી અમારી, અને મજા તમે લો ને વાહ વાહી તમે લૂંટો. એવું થયું. ગાલ્લા નેતર કૂતરું હેડે કે ગાડું હું ખેંચું, એવું થયું. જનતા ઉપર છોડો તો તમારો સંદેશો કોઈ હાલવાની જરૂર નહીં. રામ મંદિર બને અમને ખબર, અમે કરીશું અમારે જે થતું છે. પણ તમે તો એવું કહો હું સંદેશો હાલ દઉં, કોઈ ન આવતા. અને ઘેર બધા દીપ મનાવો, દીપ જલાવો, દીપાવલી મનાવો. તો પછી દીપાવલી મનાવી હતી, રામનવમી દાડે રાખવું હતું. અને દીપાવલી તમારા સંદેશથી જો મનાવીએ, દીપ જલાવીએ, તો પછી બધાને ખાતામાં પૈસા હાલો 1000 રૂપિયા. પછી તમે તો લુખા લાડ લડાવો, ઓમ 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 કરે જો લ્યો, અને તમારે જો ઘરના હાલવાના.
એક કઈ નેતા મોમાન ઘેરથી પૈસા લાવ્યો નહીં. કોઈ નેતા મોમાના ઘેરથી લાવ્યો નહીં. જનતાના ટેક્સના પૈસાથી તાગડથી ના કરે. કશું હતું નહીં. ઇતિહાસ ગવાશે. એક જ એવા વ્યક્તિ આ દેશની અંદર એવા એક જ નેતા થઈ ગયા, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ. એના જેવો કોઈ નેતા થશે નહીં ક્યારે પણ, અને બનશે પણ નહીં, કે જેમનું પોતાનું બેલેન્સ 216 રૂપિયા હતું. કોઈ નેતા એવો બનશે નહીં એમના મૃત્યુ બાદ 216 રૂપિયા બેલેન્સ રહે. ચાર જોડ કપડો, 2 જોડ ટિફિન ને 2 જોડ ચંપલ. આવો ઇતિહાસ લખાવવા વાળો કોઈ નેતા પાકશે નહીં. એ પાકી ગયા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ. મોદીજી, તમારા કપડાનો ખર્ચો થોડા 2 મહિના બંધ કરી નાખવાનો. જે રિપીટ જોડીઓ પડી તમે અત્યાર સુધી જે પહેરી 9.5 વર્ષમાં, એ કપડો પહેરજો. હવે નવો ન સીવડાવતા. અને જે પૈસા બચી અમને આપો. અમે દીપ ને દીપાવલી બધું કરીશું. તમે કોઈ કરીશું. પછી તમારો હમણાં એક ગોદી મીડિયા અહીંયા એક નવો ઊભો થયો. લોકોને એવું બતાવે છે કે હું જોરદાર છું, અને એમનો નીતિ નિયમ ભરી ગયો. અને હું આવી વાતો કરું એટલે મને તમારો આલોચક બતાવે કે મોદીજીના પર્સનલ આલોચક. મોદીજી, હું બિલકુલ હું તમારો પર્સનલી કોઈ વિરોધ કરતો નહીં. અને અમિત શાહ નરેન્દ્ર મોદીના ટીકાકાર બતાવું, વ્યક્તિગત ટીકાકાર ધનજી પાટીદાર. આવું એક અમારો ન્યૂઝ ચેનલ વાળો એમની વાત પછી કરીશું, પણ એવું બતાવું છું. એમને તો જવાબ આલવાનો જ છે, પણ એ પછી. એટલે મિત્રો, મારી વાત ખોટી છે? ચોપડવા આપણા ભાઈ તેલ વધ્યું હવે, અને કડક ભજીયો. મોદીજી દિલ્હી બેઠા, કરો કડક ભજીયો, કરો હજી કડક ભજીયો. અરે મોદીજી પર કેવી રીતના કરવો કડક ભજીયો? અમારે કરવો લ્યો. ઓય, ચોપડવા તેલ નહીં. થાકી ગયા. આ સર્વે આવ્યો, અમે તો કરાવ્યો નહીં. આ છાપામાં આવે, સોશિયલ મીડિયામાં આવે, અમે વોચ છીએ, અને એના ઉપર અમે આ બોલીએ છીએ, અને થોડું ઘણું ગૂગલ ઉપર જઈએ, થોડા ઘણા બધું જોઈએ છીએ. અમે જેન ચકડા મીડિયા જ છીએ ને ના, પણ જે બોલીએ છીએ, જે કરીએ છીએ, સાચું કરીએ છીએ, જનતાને સાચું પીરસીએ છીએ કે ભાઈ હકીકત આ છે. તો આમાં મિત્રો, મારી વાત ખોટી હોય તો એ મને પાછી આપો. મોદીજીની પાર્ટી, મોદીજીએ જ પાર્ટીને આટલી બધો કાર્યાલયો તમે જુઓ. અત્યારે 2014 પછી જે કાર્યાલયો થઈ ગયો, 7 સ્ટાર, 5 સ્ટાર, 3 સ્ટાર, 2 સ્ટાર થી અદ્યતન સુવિધાઓ વાળો કાર્યાલયો બની ગયો. ચોથી બન્યો કોહડો. કેવી રીતના બન્યો? આવું કોઈ જાદુ હોય કોઈ ભાઈ? અને જાદુ હોય તો મોદીજીએ એમને જ ચમ શીખવાડ્યું. 2014 પહેલા 609મા નંબરો ધનિકોની યાદીમાં આવતા ગૌતમભાઈ અદાણી એ બીજા નંબરે આવવા માંડ્યા 2023માં. તો એ કેવી રીતે આવ્યા? તો કોઈ એવી તો કોઈ મહેનત હા નહીં. તો એ જાદુ મોદીજીએ શીખવાડ્યું. તો સમજો, એ જાદુ બધાને શીખવાડો. મારી વાત આટલી જ છે. તમારી પાર્ટીમાં જે રીતે ફંડ થઈ ગયું, એ રીતે દરેક ભારતીયના ઘેર એ રીતે બચત થવી જોઈએ. હું એટલું જ કહું. 9.5 વર્ષમાં આટલી બધી ધનિક પાર્ટી કેવી રીતે બની છે? કોંગ્રેસ ન બની 60 વર્ષમાં. તમે બની ગયા. અને પછી તમે પૂછો કોંગ્રેસે શું કર્યું? કશું ન કર્યું. તમે શું કર્યું 9.5 વર્ષમાં? આવા ધનિક થઈ ગયા. 155 લાખ કરોડ કર્જ લઈ લીધું. અંગ્રેજો જે ટેક્સ નતા લેતા એ ટેક્સે તમે ઉઘરાઈ રહ્યા દેશની જનતા પાસે. તમારી પાર્ટી 9.5 વર્ષમાં ધનિક બની છે. ખરબો રૂપિયા બેલેન્સ. તમારો કાર્યાલયો હતા, લાઇટ બિલ ભરવાના પૈસા નતા તમારા. અને સવાલ કરે કોંગ્રેસે શું કર્યું? કશું ના કર્યું. તમે વેચ્યું એ કોંગ્રેસે કર્યું. મારી વાત ખોટી છે મિત્રો? એટલે તરુણભાઈ પટેલ બોલો તો ખરા. જોવો તો શું ભલામણો, બોલતા નહીં. રમેશભાઈ ભાદાણી બોલો તો ખરા. ચુડાસમાં કોઈ ધનજીભાઈ જાજુ ન કહેતા, નહીં તો 15 લાખની જેમ બધાના ઘેર તેલના ડબ્બા આવી જશે. સેવંતીભાઈ પંડ્યા કોઈ છે, 100% સાચી વાત છે. જાદવ બીજોર સાચી વાત છે. દીપકભાઈ રાઠોડ, જય માતાજી.
ચંદ્રેશભાઈ પરમાર, સાચી વાત છે. સર્વને એમ પરમાર. હા ભાઈ હા. સોમાભાઈ, સોમાભાઈ મને કોઈ બકવાસ ના કરો. એટલે સોમાભાઈ કરશનભાઈ કોઈ બકવાસ ના કરીને પાછું તો જેવા શબ્દો લખો. એટલે આ ભાઈ તમારું નોમ સોમભાઈ છે એનો મતલબ એ નથી. શું લખો તમે મને લખો, તે તમે આપી દો. હું અમુક ખોટું બોલતો હોય, મારે દીવા કરવા લાવો, મને દીવા એક તેલનો ડબ્બો મોકલાવો, આજીવન પ્રગટાવતો જો દીવા લાવો. સિંગ તેલનો એક ડબ્બો મોકલાવો સોમભાઈ, મને ગાળો લખ્યા વગર. એના કરતા એક તેલનો ડબ્બો આલો મારે જરૂર. અને હું દરરોજ દીવા કરો એ તેલના ડબ્બાના ખાવું નહીં, પણ એ દીવો કરો. એટલે હવે ડબ્બો મોકલાવો તેલનો. शरीर में दम नहीं, हम किसी से कम नहीं, 56 इंच का सीना है, झूठ बोल के जीना है. ચોપડવા તેલ નહીં, ઓર્ડર કરવો, કડક ભજીયો ચોથી કરવાનો, કોઈ મેલી જાઓ. સોનલ પટેલ હાથ નહીં જોડવાના. સોનલ પટેલ હાથ જોડી દે, હાથ નહીં જોડવાના, હાથ મજબૂત રાખવાના. 5 મિલી તો બન ગઈ મુઠ્ઠી, લગાન પિક્ચરમાં એક ગાયન છે. એ ગાયન તમે સાંભળજો, મસ્ત ગાયન. એટલે હાથ આમ જોડવાના નહીં, મુઠ્ઠી કચકચાવાની, 5 આંગળીઓને મિલાઈ દેવાની. સોમભાઈ મુંબઈ તમારો નામ કને રાખ્યો? સોમભાઈ મુંબઈ ખરેખર સારું કરજો ભાઈ, ગજબ ના માણસો. એ તો કહું છું, હિતેશભાઈ મકવાણા કોઈ છે જે દેશમાં 80 કરોડ લોકો રેશન કાર્ડ પર જીવતા હોય, એટલે મેં એ તો કહું છું ભાઈ, મારો કહેવાનો મતલબ જ એક, આપણે 80 કરોડ લોકો તો પ્રધાનમંત્રીજીની ખબર કે 80 કરોડ લોકો તો 3 કિલો ચોખા અને 5 કિલો ઘઉં પર નિર્ભર. હજી આજે મેં સર્વે જોયો, 66% લોકો એવું કહી રહ્યા છે સર્વે આય કે 66% લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બને. સર્વે આ તો મેં તો કર્યો નહીં, હું તો જ્યો નહીં, મેં છાપ્યું નહીં, છાપા મારી બરોબર. અને પ્રધાનમંત્રીજી કોઈ હોય, કોઈ આવવાનું બરોબર છે, નહીં આવીએ પ્રધાનમંત્રી. અને ભાષણોમાં 5 રાજ્યોની ચૂંટણીમાં 22 तारीख को भगवान श्री राम का दर्शन के लिए आना है तो भाजपा को वोट देना, मुफ्त ले जाएंगे. लो लई जोड़. भगवान रामना नाम मत मागो. તમે 60 વર્ષ કોંગ્રેસે શું કર્યુંનો સવાલ કરો છો. 25 વર્ષ પછી અમે આ કરીશું, આવો સપનો બતાવો. અને હાલ વર્તમાનમાં તમે શું કર્યું 10 વર્ષમાં એ તમારે બોલવું નહીં. 205 લાખ કરોડ રૂપિયા કર્જ પહોંચી ગયું. અંગ્રેજો જે ટેક્સ નતા ઉઘરાવતા એ ટેક્સ તમે ઉઘરાવી રહ્યા છો, તોય તમારું પેટ ભરાતું નહીં. અને તોય હજી તાલી થાળી થોડું તેલ પડ્યું, બધાને ઘેર થોડું થોડું છે. અને હવે તો એવી પોઝિશન છે કે શાકને તેલ બતાવીએ છીએ ખાલી. તો ડુંગળી બટાકો સમારીને તૈયાર કર્યો ને એને તેલના ફાય લઈ જઈએ, પછી આમ બતાવી અને પછી સમ બોલાવી લઈએ. કઢાઈ ગરમ થઈ હોય ને એટલે શેત પાણીનો ટેપો નાખી લે, સમ બોલો, એમાં શાક નાખી દે એટલે આપણો વઘાર આવી ગયું. મગજને શાંતિ મળે, શાક વઘારી. એ બી પોઝિશન. અને તમે કહો કરો દીવા, મનાવો દીપાવલી. કેવી રીતના દીવા કરવાના, સનથી કરવાના? અને કેવી રીતના દીપાવલી મનાવવા? દીપાવલી મનાવવા શું શું ન જોવા? તો એવું કેમ નહીં ઉસતું મોદીજી તમને કે પેલા પાર્ટીનું ફંડ રહ્યું એમાંથી કોક કાઢી અને આ દેશની 140 કરોડ જનતાને કોક હાલે કે બધાના ખાતામાં 500 રૂપિયા ડાયરેક્ટ પહોંચી, એવું કોક કરીએ કે લ્યો વ્યક્તિગત 1000 રૂપિયા અને બધો દિવાળી જેવો માહોલ કરો. વાત આ જુમલા તમે કોઈ ઓછા ઠોક્યા? જેઠાલાલ મિસ્ત્રી, ધનજીભાઈ, બધો પરિવાર મજામાં? મજામાં, બિલકુલ મજામાં. ગોગા મહારાજ, જમના શિકોતર માતાની મહેરબાની છે. અને આ બધી બળતરાઓ કર્યા જઈએ છીએ, જીવ્યા જઈએ છીએ.
पटेल मयंक कोइस इस बार राम न अगली बार महादेव। એ પટેલ મયંકના મનમાં એમ કે બધું હું કરી દીધું, અમે રામનું મોનિયા ઉપર જો ફોટા જો એ રામની જો આમ ઉપર ફોટા જો તારાથી હું જેટલો હિન્દુસ્તાની હું જો અને જેટલો ભગવાનનો ભક્ત આમ જો એ આમ જો ચોય દેખાય આ ગોગા મહારાજ, પછી માર મમ્મી, માર પપ્પા, પોંડુરંગ દાદા, યોગેશ્વર ભગવાન, પાર્વતી માતા, એમના ખોળામાં ગજાનન ગણપતિ ભગવાન, ત્યારબાદ દેવોના દેવ મહાદેવ જોઈ લે દેખો લે બધા ભગવાન આવી ગયા, બોલ બધા ભગવાન આવી ગયા। માતાની બાજુમાં મારા પિતાએ જે મારા ઈષ્ટદેવ છે ગોગા બાપા એ હશે। તમારા બધોથી હું પાક્કો હિન્દુસ્તાની હું અને તમારા બધોથી હું પાક્કો સનાતની છું। અને એવો સનાતની કે મને ભાજપે કે એને બનાવેલો નહીં, 2014 પછી હું સનાતની નહીં બને, પણ હું ગોગા મહારાજમાં માનું છું। મારી એક જ ફિલોસોફી, હું ગોગા મહારાજમાં માનું છું। હું તમને નહીં કહેતો તમે માનો, હું માનું છું। એ મારા ઈષ્ટદેવ છે, કૃષ્ણ વંદે જગતગુરુ હું કહું છું। જેને માનવું એને માનો, ના માનવું એને કોઈ નહીં। હું માનું છું, હું યોગેશ્વર ભગવાનને માનું છું, એ વિચારોને હું પાડું છું, ગીતાને હું સમજું છું, પણ હું કોઈને નહીં કહેતો તમે એને માનો। બસ મારો ફંડા સીધો, અને હું એમના નામ કદી એ મત ન માગું, ગોગાના નામ કદી મત ન માગું, મારા માતા પિતાના નામ એ મત ન માગું। કદાચ રાજનીતિમાં આવો હજી તો આવ્યો નહીં, પણ હું માગું એનો, એમને મેં ન માગું। મરવું મંજૂર, પણ ભગવાનના નામ, રાજનીતિ, ધર્મના નામ, જ્ઞાતિ જાતિના નામ કદી એ નહીં કરું। મરવું મંજૂર, મરી જવું બહેતર। સીટ નો આવે તો ચાલે, હારીજીએ ઉભા રહેવાની, હારીજીએ નહીં હમુરદા નો આવીએ ને તો ચાલે, પણ ધર્મ ને ભગવાન જે હું જેને ઈષ્ટદેવ માનું એ ઈષ્ટદેવના નામ હું રાજનીતિ કરું તો મારા જેવો નાલાયક કોણ? હું મારા માતા પિતાના નામ રાજનીતિ કરું તો મારા જેવો હરામી દીકરો કોઈ નહીં હોય એવું હું સમજુ। મારી જાતને હું ધુતકારું, કોઈ સારા થયું માતાજીને રાજનીતિમાં લાય। અમારું મીડિયા ના બતાવે, અમારું મીડિયા ના બતાવે। ઇન્ડિયાની ટોપ 10 કરન્સીમાંથી પેલી દેશની એ અમારું મીડિયા તો જેટલું બતાવે અમે જેટલું જોણીએ એટલું જ બતાવીએ। મહાદેવજી કે રામ હોય એ બધો આસ્થાનો કેન્દ્રો બનવું જ જોઈએ મંદિર, એમાં કોઈ વિરોધ નહીં, બન્યું બરાબર બન્યું, પણ એના નામ રાજનીતિ શું કરવા? ભગવાનના નામ શું કામ રાજનીતિ? શું મોદીજી ન હોત તો ન બનો? અને મોદીજીની શું ભૂમિકા? મનની વાતમાં મોદીજીએ કહી દેવું જોઈએ કે રામ મંદિરની અંદર મારી આ ભૂમિકા, એટલે હું જસ્ટ લઉં, અને બીજા કોઈની ભૂમિકા નહીં, મારી એકલાની જ ભૂમિકા। સુપ્રીમ કોર્ટે કશું કર્યું નહીં, મેં ફોન કરીને કીધું હતું સુપ્રીમ કોર્ટને કે તમે આવું બોલો। મારી વાત આટલી જ છે કે તમે ભગવાનના નામ શું કા રાજનીતિ કરો? ભગવાન શ્રી રામ એક આસ્થાનું પ્રતીક છે, કેન્દ્ર છે। હર એક સનાતનીઓની અંદર રામ બિરાજમાન, જે મોનસઈના રામ છે, અને કણ કણની અંદર રામ બિરાજમાન છે। રામ એટલે શું? અને મને તો જે રામાયણ સિરિયલની અંદર સીતા માતાનું જેમને પાત્ર ભજવ્યું હતું એમને આમંત્રણ મળ્યું 22 જાન્યુઆરી 2024 એ ત્યાં જ્યો દીપિકા ચીખલિયાજી અને મોદીજીને મળ્યો, પછી એમને જે લખ્યું અને એ પોસ્ટ મેં જોઈ ત્યારે તો મને ખબર જ પડી કે એકલા ભગવાન શ્રી રામની જ મૂર્તિની ત્યાં પ્રતિષ્ઠા કરવાની, ત્યાં બીજું કોઈ નથી। અને મારી લડાઈ એટલી છે કે આખા દેશના અંદર કોઈ પણ એવું રામજી મંદિર બતાવો કે જો એકલા રામ બિરાજમાન હોય। મયંકભાઈ પટેલની એ કહેવા માંગુ છું, બતાવો મારા વાલા હેડો તમે એકલા રામનું મંદિર ચોય બતાવો મને। ત્યાં લક્ષ્મણજી ના હોય,
લક્ષ્મણજી ના આવવા જો, સીતા માતા ના આવવા જો, હનુમાન દાદા ના આવવા જો. એવું કોઈ રામજી મંદિર હોય, એકલા રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય એવું કોઈ મંદિર હોય ભારત દેશની અંદર તો મને બતાવો, મારે જોવું. મેં કદી જોયું નહીં, હોભળ્યું નહીં. અને કોઈ દીવા કરવાનું, આ કરવાનું, તે કરવાનું. શું કરો દીવા? શું દીપાવલી મનાવો? અમે તો કરીશું, પણ તમારા મોદીજીના સંદેશાથી કરવું. હર ઘર તિરંગાનો નારો આલ્યો. મારું લોજિક જ મને અમુક તો ઠેકોણ જ નહીં બેઠું, સમજણ નહીં પડતી કે જેમને 52 વર્ષ તિરંગો લહેરાય નહીં એ લોકો એવું કહે છે કે હર ઘર તિરંગાનો નારો આલ્યો. ભાઈ તિરંગો તો પહેલા લહેરાવતા હતા, તમે 52 વર્ષ નતો લહેરાયો એટલે દેશ તો લહેરાવતો હતો. એટલે લહેરાવતા હતા. એટલે વાત આપણી એટલી જ છે કે ભાઈ મોદીજી બધા લોકોનો આનંદ, બધા ખુશીઓ મનાવે અને બધા સનાતનીઓનો હરેકની એવી ઈચ્છા કે ભાઈ જે 500 વર્ષથી પણ ચાલી આવતો જે મુદ્દો હતો એ મુદ્દાનો અંત આવ્યો અને ભગવાન શ્રી રામ ને 22 જાન્યુઆરી, આમ તો રામનવમીના દિવસે કરવું પડે પણ તમે 22 જાન્યુઆરી કેમ કર્યું મને તો સમજણ પડી, બીજોને પડીએ, બધાને પડીએ, કારણ કે બધા હોશિયાર જ છે. 142 કરોડ લોકો હોશિયાર જ છે, બધાને બધી ખબર પડે. અને હવે એને રાજનીતિમાં ઉપયોગ થશે ભગવાન શ્રી રામનો. પણ ચલો કશો વાંધો નહીં, તમે તાર 545 સીટો જીતી જો, એની કોઈ ના નથી, જીતી જો, પણ ભગવાન રામનો શું કા ઉપયોગ કરો? બસ અમારું આટલું જ કહેવું. રામનવમીના દિવસે કરો અને માતા સીતાજીની બેહાડો, લક્ષ્મણજીની બેહાડો, હનુમાનજીની બેસાડો. આવડું મોટું મંદિર બની ગયું તો એકલા ભગવાન શ્રી રામનું શું કરવાનું? અને એવા વ્યક્તિ ભાઈ એનું પ્રાણ પ્રતિષ્ઠા કરાવો કે જે સંત મહાત્મા કોઈ હોય એવા વ્યક્તિ પાસે તમારે જ નક્કી કરવાનું કે ભગવાન શ્રી રામે રામ સેતુ જ્યારે બની રહ્યો તો એની અંદર ખિસકોલીની પણ નોંધ લીધી હતી. તો તમે તો દેશના વડાપ્રધાન છો અને તમે તો બધું જાણો છો, તો તમારે તો સમજીને વિચારવું પડે ભાઈ મારીઓમાં કોઈ ભૂમિકા નથી, પણ તમે જાતે તમારી આદતોથી તમે મજબૂર છો, તમારે એ કરવું જ પડે. એના સિવાય તમારા ભાઈ કોઈ રસ્તો નહીં. મેં કર્યું, દેશના જવાનોના નામ મત માગવાના, આ કરવાનું, તે કરવાનું. આ કેટલું યોગ્ય? અગ્નિવીર યોજના કરીને દેશના જવાનોને શું ભર્યું? ભાઈ હવે આ ખિસકોલીઓ નહીં, આ ખિસકોલીઓ કાશમભાઈ સુમરા, આ ખિસકોલીઓ હારીએ નહીં. આ જે માણસ ખિસકોલીઓ બની જાય ખિસકોલીઓ નહીં. ખિસકોલી તો ભગવાન રામે જે હાથ ફેરવ્યો તો 4 પટ્ટા પડ્યા છે ને એ ખિસકોલીઓની હું વાત કરું કે જે રામ સેતુની અંદર એક નાનું જીવ છે, એ જીવ રામ સેતુની અંદર પણ એની ભૂમિકા હતી. ભગવાન શ્રી રામે તો તમે રામાયણ સમજો ને તો ભગવાન શ્રી રામ વાનર સેના લઈને ગયા, તમે સમજી લેજો. વાનર સેના લઈને ગયા અને રાવણ તો એટલો ઘમંડી હતો, ભગવાન શ્રી રામે હનુમાન દાદાને મોકલ્યા અને હનુમાન દાદાએ એમને શક્તિનું પ્રદર્શન કરી દીધું. રાવણ એટલો શક્તિશાળી હતો અને હનુમાન દાદાએ આખી લંકા સળગાવી દીધી. રાવણ આટલો તાકાતવર જોઈ રહ્યો તો તમાશો, લંકાવાસીઓ તમાશો જોઈ રહ્યા હતા અને એવો સંદેશો આપી દીધો કે આ તો એક જ વાનર છું હું અને આ તમારી લંકા હળગાઈને જતો રહું છું. હજી તો રામ સેતુ બની અને મારા પ્રભુ આવી રહ્યા છે અને એમની સાથે આખી વાનર સેના આવી રહી છે. શું થશે? એટલે રાવણ એ દિવસથી જ મરી ગયો હતો. જ્યારે હનુમાન દાદાએ લંકા સળગાવી દીધી ને એ દિવસે જ રાવણ તો મરી ગયો હતો. બસ રાવણના શરીરને મારવાનું હતું. એ વખત માનસિક રીતે, દિલથી, બધી રીતે રાવણ મરી ગયો હતો. એક વાનર જો આટલી તાકાત છે તો પ્રભુ રામ તો આખી વાનર સેના લઈને આવી રહ્યા અને રાવણે એ વખતે નહીં વિચાર્યું હોય કે સાલા ફોડવા તો શું કરવા, ફોડવા માટે, ખરીદવા માટે, ફલાણા માટે, ઢીકણા માટે કેટલાય પ્રયાસો કર્યા છે.
કારણ કે રાવણ તો લંકાપતિ રાવણ હતો, ઘમંડી, અહંકારી, બધા ટ્રાય નહીં કર્યા હોય. પણ એ ભગવાન શ્રીરામ હોશિયાર હતા કે વાનર શેલા લઈને જઈએ, 2 પગાનો કાળો માથાનો માનવી જો લઈને જ્યાં તો વેચાઈ જશે મારો બેટો. એના કરતા વાનર સેના લઈને હેડો, અને એવા વાનર સેના કે જેમાં એક હનુમાન દાદાની તમે અંગત તમે જોઈ લો, લંકા નગરીની અંદર જઈને રાવણની સામે પગ મૂકી દીધો હતો. એ રાવણને કોઈનો હલાવવાની તાકાત નથી અંગતજીનો પગે, એવા વાનરો હતા. અને રામે એવા વાનર સેનાને નક્કી કરી હતી, ચલો ત્યારે સીતા માતાને રાવણની સામું જીતીને લઈને આવ્યા છે. અને એમાં ખિસકોલીનું પણ યોગદાન હતું. તમે સમજો અમારી વાત. અને રામે દરેકને મહત્વ આલ્યું, રામે દરેકને મહત્વ આલ્યું. અને એવા રામ કે જેઓ પોતે પિતાજીના વચનનું પાલન કરવા માટે 14 વર્ષ વનવાસ માટે તૈયાર થઈ જાય. કાચી રે માટીનું કોડિયું આ કાયા, જબકી જબકીને બુજાવાનું રે, જાનકીનો નાથ પણ રે જાણી રે શક્યો નહીં, કાલે સવારે શું થવાનું. જાનકીના નાથ ભગવાન શ્રીરામ પણ ખબર નથી કે કાલ સવારે શું થવાનું. રાત્રે ઊંઘ્યા, સવારે ઉઠ્યા, વનવાસ આવ્યો. સવાર ગાદી બેસવાનું, પણ વનવાસ આવ્યો ગાદીની જગ્યાએ. અને એ ભગવાન શ્રીરામ જ્યારે વનવાસ જોઈ છે એટલે એમને અયોધ્યામાંથી રથ આપવામાં આવ્યો. એ ભગવાન શ્રીરામે રથને ના પાડી નથી જોતો કોઈ વાત. ઉગાડા પગ જઈશ. સાથે જાનકી માતા, માતા સીતા, લક્ષ્મણજી પણ ઉગાડા પગે ચાલે. આ રામ હતા. सबरी के जूठे बेर खा के राम ने कथा सुनाई. सबरी माता नो जूठो बोर भगवान श्री रामे खाधो. અને રામ શું હતા? મર્યાદા પુરુષોત્તમ. અને એ રામને જેવા બતાવી રહ્યા છીએ આપણે એટલે એ રામને આંગળી પકડી અને અંદર લઈને જતા બતાવીએ. કેટલું ખતરનાક આ વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું. અને એના વિશે પ્રધાનમંત્રીજી એક શબ્દ નહીં બોલ. ખરેખર એ વ્યક્તિ ઉપર સજા થવી જોઈએ જેને પોસ્ટર રિલીઝ કરી રહી. શું અપમાન નહીં? ભગવાન શ્રીરામને તમે અંદર લઈ દીશો, કોને બેહાડે? અને આંગળી પકડી રામ નાના, મોદીજીને મોટા બતાયા અને રામના મંદિર તરફ લઈ જોઈ. આવા દ્રશ્ય, આવું સોશિયલ મીડિયા અંદર પોસ્ટર વાયરલ થાય. પછી મોદીજી લખતા હોય અને ભગવાન શ્રીરામ આમ ખભા બેહાડી અને આમ જોઈ રહ્યા હોય અને એવું પોસ્ટર વાયરલ થઈ જાય. મોદીજીને મજા આવે. મોદીજીને કોઈક અવતારી પુરુષ કે ખુશ થઈ જાય, મહામાનવ કે ખુશ થઈ જાય. અવતારી પુરુષ, આ તો અવતાર, સાક્ષાત અવતાર છે. આવો માણસ આપણને મળશે જ નહીં. શું કરીશું? મોદીજી નહીં હોય દાળ મરી જવાના આપણે બધા. રોજ મરે લાખો લોકો, રોજ જન્મ મરીએ છે. શું છાપ છોડવામાં આવી રહી. પ્રધાનમંત્રીજી આ ખરેખર ગજબ. પ્રધાનમંત્રીજી, 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, હજી ઘણા દિવસો બાકી છે. હજી તો આજે 4મી તારીખ જ થઈ, કાલ 5મી થાય. 22 તારીખ પહેલા જો તમને એવો કોઈ વિચાર આવે અને જાહેરાત કરી દો. કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જે ફંડ ભેગું થયું હોય એ ફંડમાં ઓછું કરી નાખો. 1000, 2000 કરોડ, 3000 કરોડ ચોક ઓછું થઈ જાય, શું ફરક પડશે? ફરતી ઊભું કરી દેજો. એ ખાધું કાર્યાલય વેચી મારો, 8400 કરોડ રૂપિયાનું વિમાન જવા દો. પણ આ બધાના ઘેર 1000-1500 રૂપિયા એક વ્યક્તિ દીઠ આપી દો એટલે અમારી દિવાળી થાય. 22 જાન્યુઆરી જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ભગવાન શ્રી રામની, તો અમારે દિવાળી કરવી છે ને અમારે તેલના દીવાન બધું કરવું છે, ઘીનાન બધા. તો વગર પૈયે શું કરવું? અને બધાની પરિસ્થિતિ એવી છે. 80 કરોડ લોકો બિચારા 3 કિલો ચોખા ને 5 કિલો ઘઉં ઉપર નિર્ભર છે. આ સર્વે આવ્યો 66% લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું. અને તમે પાછું આ 9 લાવો.
કો તો તમે સંદેશો આપશો નહીં, અમારે કરવું છે, અમે કરીશું. મોદીજીને તો સસ્તી લોકપ્રિયતા મેળવીએ, જ્યાંથી મળે ત્યાંથી લઈ લો, વાહ વાહ લૂંટી લો. હજી તો એવા બેનરો આવશે કે રામ નેના છે, રામ મંદિરે નેનું છે, મોદીજી એકલા મોટાનો દર્શન કરતા હજી. શું આ માહોલ બનાવવામાં આવી રહ્યો, ગજબ. અંધભક્તો, ગોબર ભક્તો, હું તમને એટલું જ કહેવા માંગુ છું, જે સાચું છે એ કરો. અને ભગવાન શ્રી રામમાં શું કહો લાવો રાજનીતિ? રામને મોટા કરો, રામ મોટા છે, ભગવાન છે, રે અવતારી પુરુષ છે, નારાયણનો અવતાર છે. એ તો ફરીથી અવતાર લઈને આવવાના છે. તમે હું તો એક વખત જ્યાં પછી નહીં આવવાના, સમજી લેજો. અને 9 અવતારો લીધા નારાયણે તો, 10મોય લેવાના કલકી. તમે હું જતા રહીશું ને, પતી ગયું. જય રામજી કી. રવિ પ્રજાપતિ કોઈ કેળ વાવવાનું રાખો, હજી કેળનો પાન વીટવાનો વારો આવો. સરસ, વેરી ગુડ, જોરદાર કોમેન્ટ હો ભાઈ, ખૂબ સરસ. મારે જ ભાભી કાલ એક કેળ તો વાઈ હું તૈયાર રાખું, તેમાં ઘરવાળા તો કેળનો પાન વેઠતો અને મોટો પત્તો વાળી કેળ વાવી, સમજે? સરસ, ખૂબ સારી વાત, જબરજસ્ત કીધી હો ભાઈ કોમેન્ટ. હા, આવી કોમેન્ટો હોવી જોઈએ, તું આમ વાંચવાની બે ઘડી મજા આવે કે ના મારા બેટા મોણો તો પડ્યા. આ તો અમુક તો ગોબર ભગતો આવી જઈ, હે એટલે મને ગાળો બોલે શું મળવાનું? 205 લાખ કરોડ દેવું ભરી જવાનું. બોલો મને ગાળો, મને બોલો દેદાર ગાળો, જેટલી બોલવી હોય એટલી. ભરાઈ જતું હોય દેશનું દેવું. તમારે તેલનો ડબ્બો સસ્તો મળતો હોય મને બોલો, તમારે શિક્ષણનો મફત થઈ જતું હોય બોલો દેદાર મને ગાળો. બોલો આરોગ્ય સસ્તું થતું હોય બોલો મને ખેંચીને ગાળો. તે હું ખાઈ લો. ચલો મારું એકલાનું જ દુઃખ થાય, સમજો મારે ગાળો ખાવી પડે, પણ 142 કરોડની તો મજા આવે તો હું ખાઈ લો. મૂરખના સરદારો, હું જો કહીશું કોઈ જનતાના ટેક્સના પૈસે જ પગાર લઉં, તમે જે ભરો એ હું એ ભરું. સમજો મારી વાતને. તમે ગાળો મને બોલો, બોલવા ના નહીં, હું વિરોધ એ નહીં કરતો. મને જ એકલાને કોઈ અધિકાર નહીં આપ્યો, અને મને જ એકલાને ખબર પડે એવું હું નહીં કહેતો. ભાઈ મને જ બધી ખબર પડે એવું હું નહીં કહેતો, અને હું જ લડું છું એવું હું નહીં કહેતો. બધા બોલું, પણ નહીં બોલવાવાળો વર્ગ બધા. અને જે વાહ વાહી કરો છો કરવી જ જોઈએ, એની એ કોઈ ના નહીં. પણ તમે જે સાચું હોય ને ઈકણ તમે એમ કહો ના ભાઈ આ ખોટું હોય, ત્યાં ખોટું હોય, ખોટું કહેતા છીએ. એવી એ ભક્તિ ન કરે. મને બોલવાથી કોઈ કરવાથી હું તો ચમ બોલું છું, કહો તમને કોઈને ખબર જ નહીં. મને કોઈ રસ થાય મને આ ગળું દુખાડવાનો, આ બોલવાનો, આ ટીઆરપી મારે કોઈ જરૂર જ નહીં. મને એવા ટીઆરપીમાં રસ જ નહીં. હું તો 8 વર્ષથી બોલું છો. મેં ટીઆરપી લીધી હોય મારે કેટલો અત્યારે ચેનલો, કેટલા ફોલોવર્સો થઈ ગયા હોય, કેટલા સબસ્ક્રાઈબરો થઈ ગયા હોય. વાત એ નહીં, તમે સમજો. રાજેન્દ્રસિંહ ઝાલા, જય સરદાર, જય માતાજી. કમલેશભાઈ ચૌહાણ, જય ગોગા. મારી વાત મિત્રો ખોટી છે કે ભાઈ તમે મને બોલવાથી કોઈ ફરક નહીં પડવાનો. મહેન્દ્રભાઈ ચૌહાણ, કોઈ કેળના પાન પર કેળ રહેવી જોઈએ ને. રાજેશભાઈ રાઠોડ, ખોટાનો વિરોધ એટલે એવી નહીં ખોટાનો વિરોધ. ખોટાનો વિરોધ એટલે આપણને તો લોજિક સમજવી પડે. મારી તો આજનો ટોપિકનો શું હતો મુદ્દો? પ્રધાનમંત્રીજી બોલ્યા, સંદેશો એ વિડીયો બધું બોલ્યા, અને ત્યાંથી અયોધ્યાની ધરતી પરથી પ્રધાનમંત્રી મોદીજીએ સંદેશો આપ્યો કે અહીંયા કોઈએ આવું નહીં. અને 22 તારીખે આપણે બધા ભગવાન શ્રી રામલલ્લાના
પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ઘરે ઘરે આપણે દીપ પ્રાગટ્ય કરીએ અને દીપાવલી મનાવીએ. હવે મારી વાત આટલી, મને એવો વિચાર આવ્યો કે પ્રધાનમંત્રીજીએ કહેવામાં કહી દીધું, પણ હવે પ્રધાનમંત્રીજી એટલું ન સમજવું પડે કે ભાઈ અત્યારે મેં કીધું ચોપડવા તેલ નહીં, કડક ભજીયોની વાત કરો પ્રધાનમંત્રીજી તમે, તો બધાને કોઈક એવા પૈસા આપો થોડા, મનાઈએ. તમે તો જોણો જ છો, તમે તો વડાપ્રધાન. 80 કરોડ લોકો મફતના અનાજ ઉપર નિર્ભર હોય. ગેર લાપસી દીપાવલી શું ન જોવો? દીપાવલી મનાઈએ શું ન જોવો? દીવો કરીએ શું ન જોવો? દીપ પ્રાગટ્ય એટલે ખાલી દીવો કરી મૂકી દેવાનો? શું ન જોવો? અને પૈસા ચો ટોટો હ 9.5 વર્ષની અંદર મારી સીધી વાત, ભાઈ ભારતીય જનતા પાર્ટીનું જે ફંડ આવ્યું, પીએમ કેર ફંડમાં જે ફંડ આવ્યું 8400 કરોડનું વીમો અને ન પહોંચી વળીએ તો પ્રધાનમંત્રીજી એસપીજી સિક્યોરિટી પાછળ રોજનો 1.5 લાખ રૂપિયા ખર્ચો, વિદેશમાં જોઈએ તો 2.5 લાખ રૂપિયા ખર્ચો થાય રોજનો. પ્રધાનમંત્રીજી કપડો પાછળ ખર્ચો થાય અને પ્રધાનમંત્રીજીએ જાહેરાત કરવી પડે કે ભાઈ 12 મહિના સુધી ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ નેતાઓ રહ્યા જનતાના ટેક્સના પૈસાનો પગાર લોય એ નહીં લોય અને બધાના ખાતામાં પૈસા કરાવી દો 1000 રૂપિયા. ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી, વડાપ્રધાન શ્રી તરફથી કોક તો મળવું જોવે કે એમને અહીંયા કોક છોડવું તો જોવે કે હોય સંદેશો આવવો જોવે કે દીપાવલી મનાવો. કેવી રીતના દીપાવલી મનાવવાની? આપણે કોકના ત્યાં નોકરી કરતા શેઠ કોક બરોબર દિવાળી મનાવજે લ્યા, ચિંતા કરતો નહીં. એટલે પણ શેઠ બોનસ આલો, પગાર આલો, બાકી સર બોનસ આલો તો પેલો બિચારો દીપાવલી મનાવે. એમને શું દીપાવલી મનાવે? અમારો એક ડોક્ટર સાહેબ એવા 100 ગ્રામ ભજીયા મંગાયા, પછી 4 જણ, અમે 2 જણ 3 જણ હતા, હોય 3 જણ હતા અને પાછો એમના જેઠાભાઈને બોલાયા, એમનું નામે જેઠાભાઈ અને એ કમ્પાઉન્ડરે હતા તેઓ, એ ડોક્ટર સાહેબ. પછી એમની બોલાય 3 જણ ખાતા હતા, ડોક્ટર સાહેબ એમ કઈ ટોટલ 4 હતા. પછી જેઠાભાઈ ડોક્ટર સાહેબ બૂમ પાડી, જેઠાભાઈ આ ટેટકાર તું તારા. એટલે પણ સાહેબ એક તો લઈ લીધું ભજીયું, વધ્યો કેટલો 100 ગ્રામમાં. હવે શું ટેટકાર જેઠા એમાં એવું ચોપડમાં તેલ નહીં, કોઈ કડક ભજીયો. એટલે પણ સાહેબ કેવી રીતના ધોય મોદીજી? અમારે તો કડક આમ લાકડા જેવો ભજીયો કરે, કેવી રીતના ધોય? મિત્રો ખૂબ સમજો અને જે આ ગોબર ભક્તોને કહું છું, મને જે ગાળ લખો છો એ લખવાનું બંધ કરો. તમને કોઈક ફાયદો થતો હોય એટલે લખો કે હા ભાઈ અમારા છોકરાનું શિક્ષણ મફત થઈ ગયું ધનજી પાટીદારને ગાળ બોલવાથી. ધનજી પાટીદાર જે જનતાના ટેક્સના પૈસે તાગડ દિનના કરે છે અને આ લાઈવ કરે છે, અમને ફાયદો થયો અમારીને ગાળ બોલવાથી. અમારા આરોગ્યનું રૂપિયો બિલ આવતું નથી, અમારા આરોગ્ય મફત થઈ ગયું, મને ગાળ બોલો. રોડ, રસ્તા, ગટર, પાણી આ બધી સુવિધાઓ સરસ થઈ જાય. મા બેન દીકરીઓની જે બળાત્કાર, ફલાણું ઢેકણું, 30 લાખ લીટર દૂધ જે નકલી વેચાઈ રહ્યું રોજ પીરસાઈ રહ્યું, એમાં બધામાં સુધારો હોય, બોલો મને ગાળો. તમારે દીવો કરવાથી કોઈ ફાયદો થતો હોય, બોલો મને ગાળો. મનાવો રોજ દીપાવલી. હું તો કહું છું દરેકના ઘેર હરરોજ દીપાવલી જેવો પ્રસંગ હોવો જોઈએ, હરરોજ દીપાવલી જેવો દિવસ ઉગવો જોઈએ. બોલો મને ગાળો, હું ખાઈ લઉં. તમારા ઘેર દિવાળી થવી જોઈએ, ભલે મારા ઘેર હોળી થતી પણ એ મને સહન મંજૂર. તમારા ઘેર દીપાવલી થવી જોઈએ. 142 કરોડના ઘેર દીપાવલી થાય, ધનજી પાટીદારના ઘેર એકલા ઘેર હોળી થઈ છે, મંજૂર. બોલો મને ગાળો જઈને જેટલી બોલી હોય. કેટલા દાડા તમે બોલશો? મૂર્ખના સરદારો, થોડું સમજો, મગજ ઉપર થોડો ભાર આલો. આજે નહીં ખબર પડે તમને, આજે તમને નહીં ખબર પડશે તમે શું મેળવ્યું ને શું ગુમાવ્યું, અને હું શું મેળવ્યું અને શું ગુમાવ્યું એના સરવાળા મેં મારી લીધા. મેં શું મેળવ્યું એ પિતાજીને પૂછો તમારા, તમે જેને પિતાજી માનો ને એને પૂછો ખાલી. અને મારો માતા પિતાને મૃત્યુ પામ્યો એમને ખબર મારા છોકરાએ શું મેળવ્યું. આ ભગવાન શ્રી રામ, અરે યોગેશ્વર ભગવાન, ભોલેનાથ બેઠા, મહાદેવ બેઠા, પાર્વતી માતા બેઠો, ભોગા મહારાજ બેઠા, એમની ખબર મારા છોકરાએ શું મેળવ્યું, તો મારા ધનજીએ શું મેળવ્યું એમને ખબર. અને એ જોઈ રહ્યા ઉપરથી, તમે હું તો નીચેનું જ જોઈએ. એ તો સૃષ્ટિનો સર્જનહાર છે.
તારણહાર છે અને બધું જોવે. એને ખબર કે આ છોકરા ઇસ્યુ મેળવી. મૂર્ખના સરદારો સમજો, જાગો, જાગવાની જરૂર. બાકી આ બધું તો થોડા દાડા જ હોય. ખોટું હંમેશા અતિ અને ખોટું એ થોડા દાડા માટે જ હોય. આ દુનિયાનો દસ્તુર. અને પાપ હંમેશા છાપરા ઉપર ચડીને પોકાર બોગા કૂટ સમય. પરિસ્થિતિ હું બોલું છું, હું મારા ઘરનું કશું બોલતો નહીં. હું લોજિક અને સાથે હું બોલું કે આવું હોય તો આવું કરવાની વાત ખરી. આવું હોય ને આવું, આવું હોય ને આવું કેવી રીતે? હું લોજિક સમજાવું તમને કે આવું હોય ને આવું તમે બોલો કરો. રાજેશભાઈ ટેંક કોઈ છે ઇજ્જત મેળવી છે, પણ રાજેશભાઈ ટેંક ધનજીએ ઇજ્જત મેળવી, પણ ઇજ્જત મેળવવા માટે એ તો કોઈ દુકાન તો છે નહીં ભાઈ. તમે ખાલી મારું ઘર આવીને જોઈ જાઓ તો તમે ઘોડા થઈ જાઓ. હું જેવી પરિસ્થિતિમાં જીવું અને મને કોઈ એવો બધો રસ નહીં કે એવું નહીં કે હું આવામ જીવું ન. જે સહે સિમ્પલ ને સોબર આપણે રહેવા જુઓ, ઊંઘ આવી જુઓ, સુકૂન મળવું જુઓ. 50 કરોડનો બંગલો હોય, ઊંઘ નો શું કરવાનું? હાય તોબા કરવું એના કરતા નહીં તે સારું છે. સપનો અલગ વસ્તુ અને ઇજ્જત મેળવવા માટે ભાઈ એની કોઈ દુકાનો હોતી નહીં. ભેગી કરતા કરતા કલંક, એક કલંક મારા ઉપર લાગ્યો, અમારા પરિવારનો કમોણિયા ભક્ત મંડળ. એ મિટાવવા માટે હું લડી રહ્યો. તમને હજી ખબર ન હોય, મારો સ્વભાવ જ એવો. કલંક કોઈ દાલ લઈને મરવાનું નહીં. કલંક લાગવો ન જો. સમય બધું લાગે, એક અથું હોય લાગી જાય, કોઈ કહે ના, પણ મને પોતાને એવું લાગે કે આપણે ઢીલું કોઈ કપાળમાં કાળું ના થવું જોઈએ. આપણો આવનારા ભવિષ્યનો કોઈ સવાલ ના કરવું જોઈએ કે તારો બાપ આવો હતો. એના માટે જીવન જીવે. જીવન તો બધા જીવે, પણ એ જીવન કેવી રીતે જીવી જવું? કોઈ કલંકિત થઈને જીવવું, મરવું. મર્યા પછી લોકો એમ કહેવા જો મરાજ. અને કોઈ 25-50 વર્ષે ચોપડીનો નોટ લઈને ઇતિહાસ લખવા બેઠો હોય ને એમાં ચોક આપણું નોમ આવવું જોઈએ. એક પેનથી ખાલી ધનજી લખી દે ને તો આપણું જીવન સાર્થક થઈ ગયું. આપણે જીવી ગયા. માનવ જીવન આપણને જે ભગવાને આપી દીધું સાર્થક થઈ ગયું. આવું જીવન જીવાય. પૈસા શું જરૂર? જે લઈને જવાના નહીં એના માટે લડવાનું. અહીંયા જે મૂકીને જવાના છીએ, નોમ મૂકીને જવાના છીએ. કેવો હતો એ મૂકીને જવાના છીએ. ઉપર જે લઈને જવાના છીએ, આપણો કર્મો લઈને જવાના છીએ. તો એ કર્મો ભેગો ના કરે. અહીંયા નોમ મૂકીને જવાના છીએ તો નોમ મૂકીને જવાનું, તો એના માટે ન લડે. ઉપર કર્મોનો હિસાબ થશે. એ હું શું કરતો હતો, હું આમ હતો, હું તેમ હતો, એ નહીં થાય. પેલું તરત પૂછે ભગવાન, ઓમાય શું કર્યું? ઉભા રહેવા. પછી ટીવી બતાવશે, જો આ બધું તમે કર્યું આટલા વર્ષમાં. આ તમે જ છો ને પેલા દેખો એ કહો લઈ જાઓ લેવાનું રૂમ નંબર 3 મારી માઇન્ડ તોડી નાખો. અને ભગવાનની એટલું તો કહીશું કે લડીને આવ્યો. અન્યાયની સામે ન્યાયની લડત લડીને આવ્યો. ડર્યો નતો, ગભરાણ્યો નતો. જે ખોટું હતું એને બોલ્યો. હાલો ચલો, સારું લાગે અમલ કરજો. મોટેરા સ્ટેડિયમના 1-2 લોકોએ પોસ્ટ મૂકી સરદાર વલ્લભભાઈ. અરે ભાઈ મિત્રો, સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ રચાઈ જઈએ. એની મિટિંગ પણ થઈ ગઈ પાટીદાર પંચાયત. સારો એવું પરફોર્મન્સ થયું, સારો એવો પ્રતિસાદ મળ્યો, સંપૂર્ણ લોકોએ સમર્થન કર્યું. હવે આપણે જઈશું આગળની નવી પ્રક્રિયા આવશે. હરેક ગુજરાતી બોલશે, હરેક ગુજરાતી બોલશે. હું ક્યારેય પણ મારા લક્ષ્ય અને મારા મુદ્દાથી હું ભટકાતો નથી. આ મૂકી દેજો. એક ઠાની લીધું કે આ ખોડિયામાં જીવ રહે ત્યાં સુધી એક લડત જેનું નામ છે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ. સરદારને સન્માન અપાવવા માટે લડવાનું. પછી આ ખોડિયામાં જીવ છે ત્યાં સુધી એ મુદ્દાને લઈને લડવાનું છે. એ ગમે તેટલું થાય તો એના માટે લડે જવાનું. હવે
એ નહીં, આગળની પ્રક્રિયાઓ જે છે તમને કીધા દઈશું. એટલે દરેક લોકો જોડો, દરેકે જોડાવવું પડશે. સરદાર દરેકે બનવું પડશે. મારી લડતનો હું છું સરદાર. સરદાર તમારે બનવું પડશે. સરદાર બન્યા પછી સરદારનું કોઈ સલાહ ના હાલે. સરદારનું કોઈ સલાહ હાલે? સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને કોઈએ સલાહ આલી હોય, આવું જો પુસ્તકમાં લખોણી હોય, જો ઇતિહાસમાં, એવો મને એક દાખલો બતાવી દો. અરજી તો હું તમને એવું ઘણું સમજાવું હોય, ઘણું હું કહેવાનું હું તમને કે તમે કોઈ દા કલ્પના જ નહીં કરી હોય. આ હરેક લોકોને તો હજી ઢોકણો બંધ ને બધાનો હું ખોલો હોય. અને 1925માં જે સ્થાપના થઈ ને એથી લઈ 2024 સુધીનો બધો ઇતિહાસ હું એમને બતાવું હોય કે જોઈ લો એમને શું કર્યું 99 વર્ષમાં, અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ બનાવી એ પણ હું એમને બતાવું હોય. બધું સમજાવું. ધીરે જેટલો એનો ઢોકણો બંધ છે બધાનો ખોલો. એટલે સરદારના નામનું જે સંસ્થાઓ ચલવું છે, સંગઠનો ચલવું છે, સરદારના નામનું જે માનવા તૈયાર નથી, એ બધા લોકોનો ઢોકણો ખોલીશું. આ સમિતિ દ્વારા ખુલાશે. બધા ધીરે આવશે, ધીરે જેમ સમજશે એમ આવશે. શંકરભાઈ મકવાણા, શાંત એટલે ઘર યાર, આડોશી પાડોશી. શાંત એટલે બીજું શું? શાંતમાં શાંત જ છીએ. જે મુદ્દો બોલીએ છીએ તો બોલીએ છીએ. કાયા એક્સાઇડ એટલે થઈ જઈએ છીએ કે એ વસ્તુ એવી હોય, તમે સમજો, વસ્તુ એવી હોય. એક્સાઇડ એટલે મારો અવાજ હીરો બોલું ને તો એ તમને એવું લાગે હોય ઘરમાં પડઘા વધારે પડે, મારો અવાજ મને સંભળાય. એટલે એમાં કોઈ શાંત ને હું હંમેશા શાંત જ હોય. હું કોઈ પેલો નહીં, કોઈ ચડાયેલું કોણ રાખવાની એ નહીં યાર. અંદરથી એક એવું ફિલિંગ થાય તો ગુસ્સો આવી જાય. સારું યાર, વડાપ્રધાન શ્રીની શું જરૂર? હમણાં મેં એક પોસ્ટ વાંચી કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જ્યારે મૃત્યુ થયું ને એટલે વડાપ્રધાન શ્રી એવું કહે છે કે જવાહરલાલ નહેરુજી હાજર નતા. બોલો હવે આવું જુઠ્ઠું ફેલાવીને શું મતલબ? આવા જુઠ્ઠાણો ફેલાવીને શું મતલબ? પ્રધાનમંત્રી મોદીજી આવું બોલ્યા, કોઈ એમ કે નહીં બોલ્યા એટલે. હવે જવાહરલાલ નહેરુજી, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું મૃત્યુ થાય અગ્નિ સંસ્કારમાં, એ વખતે જવાહરલાલ નહેરુ હજી હાજર નતા, આવું પ્રધાનમંત્રી મોદીજી બોલે. દેશના પ્રધાનમંત્રી, 142 કરોડ આબાદીવાળા દેશના પ્રધાનમંત્રીજી જૂઠ બોલ્યું, અને પછી એ પ્રધાનમંત્રીજીને આપણે એમ કહીએ પ્રધાનમંત્રીજી જૂઠા, તો આ અંધભક્તો, ગોબર ભક્તો મિર્ચી લાગે. એટલે શું બોલવાની જરૂર પડી? તમે જુઓ તો ખરા ઇતિહાસ. હવે પ્રધાનમંત્રીજી એવું બોલ્યા, ડોક્ટર મનમોહન સિંહ સાહેબ એવું બોલ્યા હતા કે આ દેશના સંસાધનો ઉપર પહેલો અધિકાર મુસ્લિમોનો. આવું ચોય બોલ્યા પ્રધાનમંત્રીજી મનમોહનસિંહ? પ્રધાનમંત્રી મનમોહનસિંહ સાહેબ બોલ્યા છે આવું? ઈનો જુઠ્ઠાણાનો પર્દાફાશ થઈ ગયો. આવો ફેકમ ફેક ગપ ગોળા ચલવું. આ મોટામાં મોટું જૂઠ 22 તારીખે એમના હાથે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે. મોટામાં મોટું જૂઠ ફેલાવી રહ્યા લોકો છે. મોટું જૂઠ ફેલાઈ રહ્યા. કોઈ હું કંઈક હતો એ સાબિત કરવા માટે. હવે કોઈ ભૂમિકા નહીં રામ મંદિરની. અને જો રામ મંદિરની ભૂમિકા હોય તો પ્રધાનમંત્રીજીએ પોતાની મનની વાતમાં જણાવી દેવી જોઈએ. એક તો વાતે મન નહીં કરે, પાછી જણાવી. એનો બધું કેવું હોય કે ભાઈ મારી કેવું જણાવ્યું પ્રધાનમંત્રી બાંગ્લાદેશમાં, જ્યાં પ્રધાનમંત્રીજીએ ન જણાવ્યું કે બાંગ્લાદેશની આઝાદીની અંદર હું પણ જેલ ગયો હતો, એ જણાવ્યું. તો રામ મંદિરની અંદર તમારો ફાળો હોય, જણાવો તમારા મનની વાતમાં. ઉમિયા માતા મંદિરમાં સેવા આપી, તમે જણાવ્યું. નહીં આપી તો એ જણાવ્યું. પાટણ ફોટો પડાવવા જતા કોઈને જોયા નહીં તો એ તમે જણાવ્યું. હમણાં 25 નાતાલજી ક્રિશ્ચન કોમ્યુનિટી સાથે તમારા નાતો છે, જણાવ્યું. જુરો પુનારો નાતો, પણ તમે મણિપુર ન જ્યાં. એ ક્રિશ્ચન કોમ્યુનિટીની જ તકલીફ તો એ ચેમ ન જ્યાં? આવું બધું ફેલાવું પછી કે બોલવાનું નહીં. શું કા નહીં બોલવાનું? હવે ભાઈ એકલા ભગવાન શ્રી રામની જ પ્રતિષ્ઠા કરવા જ્યારે છે, પછી રાજેશભાઈ તમે ભલામાં. ચલો મિત્રો, તમામને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન, જય કિસાન, શહીદો અમર રહો, રામ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી. બોલો બધાને સીતારામ.